પૂનમના દિવસે જે ઘરમાં આ બે વસ્તુઓ ખવાય છે ત્યાં માતા લક્ષ્મી સાક્ષાત વિરાજમાન થાય છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મી માતા, જય શ્રી હરિવિષ્ણુ. કારતક પૂનમે જે ઘરમાં આ વસ્તુઓ ખવાય છે તે ઘરમાં ક્યારે પણ ધનની કમી રહેતી નથી. મિત્રો, હિન્દુ ધર્મમાં કારતક માસનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ મહિનાને અત્યંત શુભ માનવામાં આવે છે. આ માસમાં ઘણા મહત્ત્વપૂર્ણ વ્રત અને તહેવારો આવે છે. કારતક માસમાં જ ભગવાન વિષ્ણુ 4 મહિના પછી એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે યોગ નિદ્રામાંથી જાગે છે, જેના પછી શુભ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. કારતક માસના છેલ્લા દિવસે કારતક પૂનમ આવે છે. આ કારતક મહિનાનો છેલ્લો દિવસ હોય છે. કારતક પૂનમને હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ પૂનમ પોતાનામાં એક અલગ જ મહત્ત્વ ધરાવે છે. કારતક પૂનમના દિવસે દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતીનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. આથી ધાર્મિક અને આધ્યાત્મિક બંને રીતે કારતક પૂનમનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. કારતક પૂનમના શુભ દિવસે મોટી સંખ્યામાં લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને પોતાની શક્તિ અનુસાર દાન પણ કરે છે. આ દિવસે પૂજા, અનુષ્ઠાન અને દીપદાન જેવા કાર્યો કરવામાં આવે છે, જેના કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સાધક પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખે છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે વસ્તુઓનો ભોગ જો તમે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુને ધરાવો છો અને પોતે પણ આ વસ્તુઓનું સેવન કરો છો તો તમને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા અન્ન અને ધનના ભંડાર ભરાઈ જાય છે. તમારા જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તમારા અટકેલા કાર્યો પણ કોઈ પણ અડચણ વિના પૂર્ણ થઈ જાય છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જે વસ્તુઓનું સેવન કાર્તિક પૂર્ણિમાએ બિલકુલ પણ ન કરવું જોઈએ, નહીંતર તમારા થયેલા કામ પણ બગડી શકે છે અને તમારે માતા લક્ષ્મીના ક્રોધનો સામનો કરવો પડી શકે છે, જેનાથી તમારું જીવન દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. આ વિડીયો દ્વારા હું તમને બતાવીશ કે આ વર્ષે 2024માં કાર્તિક માસની પૂર્ણિમા ક્યારે છે, દાન સ્નાન કરવાનો શુભ મુહૂર્ત શું છે, કાર્તિક પૂર્ણિમાનું મહત્ત્વ શું છે. આ ઉપરાંત કાર્તિક પૂર્ણિમાએ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને કઈ વસ્તુઓનો ભોગ ધરાવવો જોઈએ અને આ દિવસે કઈ વસ્તુઓનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષ કાર્તિક માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 15 નવેમ્બર શુક્રવારે સવારે 6:19 શરૂ થશે. આ તિથિ 16 નવેમ્બર શનિવારે સવારે 2:58 સમાપ્ત થશે. આ ઉદા તિથિ અનુસાર આ વર્ષ કાર્તિક પૂર્ણિમા 15 નવેમ્બર શુક્રવારે ઉજવવામાં આવશે. આ ઉપરાંત કાર્તિક પૂર્ણિમાના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો 15 નવેમ્બર કાર્તિક પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્ત 4:58 થી 5:51 સુધી રહેશે. કાર્તિક પૂર્ણિમાનો શુભ સમય અથવા અભિજીત મુહૂર્ત દિવસ 11:44 થી બપોરે 12:27 સુધી રહેશે. આ ઉપરાંત કાર્તિક પૂર્ણિમાના દિવસે વ્યતિપાત યોગ રહેશે. વ્યતિપાત યોગ સવારે 7:30 થી ત્યારબાદ વરિયાન યોગ થશે, જે બીજા દિવસે 16 નવેમ્બર સવારે 3:33 સુધી રહેશે. વળી કારતક પૂનમે ભરણી નક્ષત્ર સવારથી રાત્રે 9:55 સુધી છે. ત્યારબાદ કૃતિકા નક્ષત્ર છે. કારતક પૂનમે સૂર્યોદય સવારે 6:44 થશે. આ ઉપરાંત કારતક પૂનમના દિવસે સ્નાન અને દાનનો સૌથી શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્ત છે. આ સમયે સ્નાન બાદ પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન નથી કરી શકતા તેઓ સૂર્યોદય પછી સ્નાન કરી લે. ગંગા સ્નાનનો અવસર ન હોય તો ઘરેથી જ પાણીમાં ગંગાજળ મિશ્ર કરી અને સ્નાન કરવું જોઈએ. વળી કારતક પૂનમે આ વખતે ચંદ્ર અને મંગળ બંને એકબીજાની રાશિમાં રહેશે. કારતક પૂનમે મોડી રાત્રે ગજકેસરી યોગ બનશે, તેમજ આ દિવસે બુધાદિત્ય રાજયોગ પણ બનશે.
આ ઉપરાંત કારતક પૂનમે આ વખતે 30 વર્ષ બાદ સસ રાજયોગ પણ બનશે, કારણ કે હવે આગલા 30 વર્ષ બાદ જ શનિ કુંભ રાશિમાં ગોચર કરશે. આવા સમયે કારતક પૂનમે જે પણ ઉપાય અને દાન પુણ્યના કાર્યો કરશે તો તેનું 100 ગણું ફળ વધુ મળશે. આ ઉપરાંત કારતક પૂનમના મહત્વ વિશે વાત કરીએ તો કારતક પૂનમ વિશે પૌરાણિક કથા પણ છે. માન્યતા અનુસાર ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી આ પૂનમને ત્રિપુરાસુર પૂનમના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જ કારણે આ દિવસને દેવ દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. કારતક પૂનમ સુધી ભગવાન વિષ્ણુ મત્સ્ય રૂપમાં જળમાં બિરાજમાન રહે છે. તેથી કારતક પૂનમે જળમાં દીપ પ્રવાહિત કરવાથી મોટી માન્યતા છે. ચાલો પ્રિય ભક્તો, હવે જાણીએ કે કારતક માસની પૂનમ તિથિએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કઈ વસ્તુઓનો ભોગ ધરાવવો જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તો 1. કેળાનો ભોગ. ભગવાન વિષ્ણુને કેળા ખૂબ જ પ્રિય છે. તેથી કારતક પૂનમે તેમને કેળાનો ભોગ ધરાવવામાં આવે છે. આનાથી ધન વૃદ્ધિ થાય છે અને બધી સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. આ ઉપરાંત તમારે કારતક પૂનમે કેળના છોડની પૂજા અર્ચના પણ કરવી જોઈએ, કારણ કે કેળના છોડમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે. 2. પંચામૃત. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજામાં પંચામૃત હોવું ખૂબ જ જરૂરી છે. પંચામૃત વગર ભગવાન વિષ્ણુને ભોગ ધરાવવામાં આવતો નથી. 3. 1 ગ્લાસ દૂધમાં ગોળ મેળવીને પીવું. કારતક પૂનમે રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત બનાવવા માટે તથા પોતાને ઉર્જાવાન રાખવા માટે રોજ 1 ગ્લાસ ગરમ દૂધમાં ગોળ મેળવીને પીવું. 4. નાળિયેરનો ભોગ. કારતક પૂનમના દિવસે માં લક્ષ્મીને પાણીવાળા નાળિયેરનો ભોગ ધરાવવો શુભ માનવામાં આવે છે. 5. બતાસાનો ભોગ. માતા લક્ષ્મીને બતાસા ખૂબ જ પ્રિય છે. તેથી કારતક પૂનમના દિવસે માં લક્ષ્મીને બતાસાનો ભોગ ધરાવવો જોઈએ. 6. પાનનો ભોગ. કારતક પૂનમના દિવસે માં લક્ષ્મીને પાનનો ભોગ ધરાવવો જોઈએ. માન્યતા છે પાનનો ભોગ માતા લક્ષ્મીને ધરાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે અને ઘરની ઉન્નતિ થાય છે, તેમજ સાધકને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે. નંબર 7. માં લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને કારતક પૂર્ણિમાના દિવસે ખીર અવશ્ય અર્પણ કરવી જોઈએ, એટલે કે ખીરનો ભોગ જરૂરથી ધરાવવો જોઈએ. આનાથી માત્ર માં લક્ષ્મીમાં પ્રસન્ન થતા નથી, પરંતુ કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત થાય છે, જેનાથી માનસિક શાંતિ પ્રાપ્તિ થાય છે. આથી તમારી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને કારતક પૂર્ણિમાએ ખીરનો ભોગ જરૂરથી ધરાવવો જોઈએ. નંબર 8. શંખ. કારતક પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીને શંખ જરૂરથી અર્પણ કરવો જોઈએ. આ ઉપરાંત શંખને નકારાત્મક ઉર્જાનો વિનાશ કરનાર માનવામાં આવે છે. આવા સમયે કારતક પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીને શંખ અર્પણ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે. નંબર 9. ઘઉંના લોટનો હલવો. કારતક પૂર્ણિમાના દિવસે ઘઉંના લોટનો હલવો બનાવવામાં આવે છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ મહિનામાં ઘઉંના હલવાનું સેવન સુરક્ષા કવચનું કામ કરે છે. આ ગંભીર બીમારીઓના ચેપથી દૂર રાખે છે. આ બનાવતી વખતે ઘઉંના લોટમાં એલચી પાવડર, ઘી, ખાંડ અને કિસમિસ નાખો. આ વસ્તુઓ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમારે ઘઉંના લોટનો હલવો બનાવીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ભોગ ધરાવવો જોઈએ અને પોતે પણ ગ્રહણ કરવો જોઈએ. આવું કરવાથી તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે. નંબર 10. તુલસીના પાંદડાનું ખોરાકમાં સેવન કરો. સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. આ પવિત્ર મહિનામાં તુલસીના છોડની પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે તુલસીના પાંદડાનું સેવન કરવા માટે એક અલગથી છોડ રોપવો જોઈએ. તુલસી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવવાની સાથે મોસમી બીમારીઓથી મુક્તિ અપાવે છે. આ ઉપરાંત વિષ્ણુ ભગવાનને તુલસી અતિ પ્રિય છે. ભગવાન વિષ્ણુને ભોગ ધરાવતી વખતે તુલસીનો ઉપયોગ કરવાનું ન ભૂલશો. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ
તુલસી વગર ભોગ સ્વીકારતા નથી. સાથે જ ભગવાનના ભોગમાં માત્ર સાત્વિક વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. ભોગમાં ડુંગળી લસણનો ઉપયોગ વર્જિત છે, કારણ કે આ સાત્વિક આહારમાં આવતા નથી. લસણ ડુંગળીને તામસિક ભોજન માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુના ભોગમાં તીખી વસ્તુઓના ઉપયોગથી બચવું જોઈએ અને ભગવાનને ભોગ ધરાવ્યા પછી ભોગને થોડીવાર પૂજા સ્થળમાં રાખવો જોઈએ. ભોગ ધરાવ્યા પછી ભગવાનને પ્રણામ કરી અને થોડીવાર માટે ત્યાંથી દૂર જવું જોઈએ. ભગવાનના ભોગ સાથે એક લોટો પાણી પણ રાખવું જોઈએ. આ ઉપરાંત ભગવાનને ધરાવેલા ભોજનનો થોડોક ભાગ કાઢીને ગાયને જરૂરથી ખવડાવવો જોઈએ. ત્યાર પછી જ તે ભોગને પ્રસાદ તરીકે વહેંચવો જોઈએ. ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને ગાયને ભોજન ખવડાવવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. તો મિત્રો, આ હતી તે વસ્તુઓનું સેવન જે કારતક પૂર્ણિમા પર કરવાથી અને ભગવાનને ભોગ ધરાવવાથી સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ચાલો હવે જાણીએ કે કારતક પૂર્ણિમા પર કઈ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. નંબર 1, કારેલાનું સેવન. કારતક પૂર્ણિમા પર કારેલાનું સેવન કરવું પણ વર્જિત માનવામાં આવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કારેલું પાકે છે અને ઘણીવાર વધારે પાકવાને કારણે તેના બીજમાં બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય છે. આવા કારેલાને ખાવાથી ફૂડ પોઈઝનિંગ અને અન્ય બીમારીઓનું જોખમ રહે છે. આવા સમયે કારતક પૂર્ણિમા પર ભૂલથી પણ કારેલાનું સેવન ન કરશો તો તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળશે. નંબર 2, દહીં. કારતક પૂર્ણિમાના પવિત્ર દિવસે દહીં ખાવાથી બચવું જોઈએ એવું માનવામાં આવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દહીં ખાવું યોગ્ય નથી, પરંતુ તમને જણાવી દઈએ કે દહીંની જગ્યાએ તમે દૂધનું સેવન કરી શકો છો. આમાં કોઈ તકલીફની વાત નથી. નંબર 3, રીંગણ. શાસ્ત્રોમાં રીંગણને અશુભ માનવામાં આવ્યું છે. આવા સમયે કારતક પૂર્ણિમા તિથિ પર રીંગણનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત કારતક પૂનમે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને રીંગણ કામ પ્રવૃત્તિને વધારે છે. તેથી કારતક પૂનમની તિથિએ ધાર્મિક દ્રષ્ટિએ રીંગણ ખાવું યોગ્ય નથી. ઉત્તેજના વધારનાર હોવાને કારણે રીંગણને ધાર્મિક દ્રષ્ટિએ અશુદ્ધ માનવામાં આવ્યું છે. જો તમે ભૂલથી પણ કારતક પૂનમે રીંગણનું સેવન કરી લો છો તો તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે, જેનાથી તમારું જીવન દુર્ભાગ્યમાં પણ બદલાઈ શકે છે અને તમારે આર્થિક તંગી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. નંબર 4, બીજા ઘરનું ભોજન. કારતક પૂર્ણિમાના દિવસે કોઈ પણ બીજા ઘરના ભોજન ન કરવું જોઈએ. અહીં સુધી કે બીજાના ઘરનું પાણી પણ ન પીવું જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, જેનાથી ઘરમાં અશાંતિનું વાતાવરણ બની રહે છે. આ ઉપરાંત તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે. નંબર 5, વાસી ભોજન. મિત્રો, ગીતામાં વાસી ભોજનને તામસિક અને રોગ વધારનાર બતાવવામાં આવ્યું છે. આવા ભોજનને અપવિત્રની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેથી વાસી અને બળેલું ભોજન કારતક પૂનમ દરમિયાન ન ખાવું જોઈએ. તો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે, જેનાથી તમારું જીવન દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. નંબર 6, માછલી અને માંસ. માછલી ખાવી ધાર્મિક દ્રષ્ટિએ વર્જિત માનવામાં આવ્યું છે અને તામસિક ભોજન કહેવામાં આવે છે. ખાસ કરીને કારતક પૂનમે માછલી ખાવી સારી નથી કહેવાતી. આવું કારણ એ છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુ જળમાં પોતાના મત્સ્ય અવતારના રૂપે હોય છે. તેથી તમારે કારતક પૂનમે માંસ માછલીનું સેવન ન કરવું જોઈએ. નંબર 7, દાળનું સેવન ન કરો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કારતક પૂનમની તિથિએ દાળ ખાવી મનાઈ છે. ખાસ કરીને અડદ અને ચણાની દાળનું સેવન કારતક પૂનમે તો બિલકુલ પણ ન કરો. આનાથી પાચન તંત્રમાં ગડબડ અને પેટ સંબંધી અન્ય સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આ ઉપરાંત માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે અને તમને જીવનમાં અશુભ પરિણામ જોવા મળી શકે છે. તો મિત્રો, આ હતી તે વસ્તુઓ જેનું સેવન કારતક પૂનમે ભૂલથી પણ ન કરવું જોઈએ.
તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.